સો ગાઈઝ વી આર બેક એટ સાસી. આપણી કોલેજમાં શરૂ થઈ ગયો છે ટેક ફેર. જોઈ લો અહીંયા વોલીબોલ ચાલુ છે, આગળ ખોખો ચાલુ છે. રખડવી છે અમારે કાંઈ કામ નથી. અમને સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ નહીં મળે. ખબર નહીં આ કાળું ના બે બાયધા એટલે હવે પકડમ પકડી ગેમ પણ રાખેલી છે. આ ગેમ હતી નહીં પણ હમણાં જ એડ કરવામાં આવી છે. અહીંયા ખોખો ચાલુ છે અને આ પાછળ વોલીબોલ ચાલુ છે, આગળ ખોખો ચાલુ છે અને એની પાછળ ત્યાં જો અહીંયા ક્રિકેટ ચાલુ છે. હાલો હાલો મારા ક્લાસ વાળાનું ક્રિકેટ ચાલુ છે. હાલો થોડુંક જોતા બરોબર. બાકી મજા કરો. સાંજે આપણે જીગરાના કોન્સર્ટમાં જવાનું છે. તમને બતાવું જીગરા ડે 92 નો છે ને એ વ્લોગમાં મારો આવડો મોટું અને મારવા જતો તો ને એવો ફોટો પડીને મૂકી દીધો. ગાઈસ અમારી ટીમ રમે છે બરોબર છે. મને હું કેવો બેટ્સમેન આવ્યો ઉભી બાકી રહી ગયો. આ બાજુમાં ઝુંપડપટ્ટી છે ને. સો ગાઈઝ અમારા ક્લાસની મેચ હજી પૂરી થઈ રહી છે અને અમને લોકોને સામેની ટીમે 100 રનનો ટાર્ગેટ આપ્યો હતો પણ અમારી ટીમે 3 ઓવરની અંદર અત્યારે ટાર્ગેટ અચીવ કરી લીધો છે. અને ધીંગાણી જે કાંઈ રેમો છે અમારા ધીંગુભાઈએ 17 બોલની અંદર 75 રન માર્યા છે. આ એક ખતરનાક મેચ રેમી છે. તો ગાઈઝ હું ને હેત અમે બે નીકળી ગયા છીએ જીગરાના કોન્સર્ટમાં જવા માટે. અત્યારે થોડાક વહેલા જ આવી જઈએ આપણે કેમ કે અત્યારે ટેસ્ટિંગ અને એના બીટીએસના શૂટઅપ લેવું અને ધેન 8 વાગે શો છે તો એનો ફાઇનલ શૂટિંગ લેવું. તો આપણે પહોંચી ગયા છીએ આપણી શૂટિંગ લોકેશન ઉપર અને સ્ટેજ પણ રેડી થઈ ગયેલું છે જીગરા માટે. સાંજે જીગરાનો પરફોર્મન્સ છે જે તમને પાર્ટ 2 ની અંદર એ વ્લોગ આખો જોવા મળી જશે. ત્યારે બસ આપણે થોડી ક્લિપ્સ લઈએ, બાકી પાર્ટ 2 જોવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.